હે ફ્રેન્ડ્સ, હું રૂપાલી દવે તમારી સાથે લઈ આવી છું આજે ગાર્ડનની ગોસિપ. ગાર્ડનના એક કોર્નરમાં યોગા ટીચર બોલ્યા, મારું તો માનવું છે કે જેવું વિચારો એવું નક્કી થાય છે. મને એવો મનુષ્યાણા એને એવું મંત્ર. એની સામે બેઠેલા બે ત્રણ જણે કીધું કે શું એટલે એને કીધું કે મન માણસના સુખમાં પણ વધારો કરે છે અને દુઃખ પણ મન જ આપે છે. ધારે તો માણસ ઊંચા સ્થાન પર પણ મન લઈ જાય છે અને મન ધારે તો માણસને નીચે પણ લાવી શકે છે. દુનિયામાં જે કંઈ પણ થાય છે ને એ બધું જ મનના કારણે થાય છે. આપણે તો આ મનની થિયરીમાં બહુ આપણે તો મજા પડી ગઈ, એટલે હું થોડી વાર ત્યાં બેસી ગઈ અને પછી એટલી બધી મજા આવી કે મન ઉત્તમ માણસને બનાવે છે, મનમાં તાકાત હોય છે, શ્રેષ્ઠ બેસ્ટ તો મનથી જ બનાય છે. મન કોણ છે? તો આ મન કોણ છે એવું એક બુજુર્ગે પૂછ્યું. તો એણે કીધું કે યોગા ટીચરે કીધું કે મન એ મનુષ્યના મનમાં એના ખાસ એટલે કે એના ખાસ વિચારો છે. આ વિચારો છે હોય છે ને એ ક્યાંથી આવે છે? તો કે આ વિચારો આવે છે એ પરિવારમાંથી, સારા પરિવારમાંથી. પરિવારના વિચારો ઉત્તમ તો માણસ સંસ્કારી, ધાર્મિક વગેરે વગેરે વગેરે. આ બધી જ વાતો એટલી બધી મજા પડી ગઈ. મને કે કોઈ વાત ન પૂછો. પછી હું આગળ ગઈ અને પછી અનેક લોકોની કારણ કે સવારના કેવું હોય, બધા વોકિંગ કરે ને, પછી વોકિંગ કરીને થાકી જાય ને પછી ત્યાં બાકડા પડ્યા હોય ને, બધા બાકડાની અંદર બાકડા પર બધા બેસી જાય. બધાના જ ગ્રુપ હોય, યોગાના ગ્રુપ હોય, પછી સહેલીઓના ગ્રુપ હોય, પછી જેન્ટ્સના ગ્રુપ હોય, બધાના ગ્રુપ હોય, બધાના મસ્ત ગ્રુપ હોય. બધા પોતપોતાના ગ્રુપમાં એકદમ બિઝી થઈ જાય. બહાર જ્યુસ મળતું હોય, શેક મળતા હોય, અનેક પ્રકારના કહેવાય ને હેલ્થને લગતા પીણા મળતા હોય, સરગવાના સૂપ છે, આ છે, તે બધું મળતું હોય છે. લોકો એનો પણ ટેસ્ટ લેતા હોય છે. લોકો મોસ્ટલી ગાર્ડન છે, ગાર્ડન એક એવી જગ્યા છે કે ગાર્ડનને કારણે ગાર્ડનમાં લોકો એનો સવારનો સમય વિતાવે છે ત્યારે એ એક તાજગી એટલે કે આખા દિવસની પોઝિટિવ એનર્જી અને આખા દિવસની એક તાજગી લઈને એ પોતાના ઘરે જાય છે. કારણ કે ગાર્ડનની હરિયાળી, ગ્રીનરી એમ કહેવાય છે કે ગ્રીનરી, આંખ જેટલી ગ્રીનરી જોવે ને એટલી આંખ છે ને એ તેજસ્વી થાય છે. એટલે આંખમાં તમને રોગ નથી થતા. આંખને ગ્રીનરી છે એ આંખનો ખોરાક છે. એટલે ગાર્ડનની આસપાસ તમે જોશો તો મસ્ત મજાના ઝાડો હોય છે, વૃક્ષ હોય છે, પછી ગ્રાસ નીચે હોય છે, એમાં તમે ખુલ્લા પગે ચાલો તો પણ હેલ્થના દ્રષ્ટિએ બહુ સારું છે. પછી થોડુંક આગળ ગઈ ત્યાં ગાર્ડનના ઝાડ નીચે બે ત્રણ પત્ની પતિઓ વાતોમાં મશગુલ હતા. એનો કામવાળો પ્રદેશ ગયો હતો લગ્ન કરવા. એટલે એની એમ કીધું કે જ્યાંથી કામવાળો ગયો છે ને ત્યાંથી અમારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. પત્ની દેવી છે ને અમારી એ સાક્ષાત ચૂડેલ થઈ ગઈ છે. એનામાં ચૂડેલનો નિવાસ થઈ ગયો છે મારી પત્નીમાં. એટલે બીજા બધા કીધું કે એવું કેમ? કામવાળો ગયો છે તો પત્ની તો કામ મારા ઘરમાં કામ કરે છે. તો કે ના, મારો કામવાળો ગયો છે ત્યારથી મારી પત્ની ચૂડેલ થઈ ગઈ છે. ઘરમાં હું પ્રવેશ ભેગા બોલશે કે ડાઇનિંગ ટેબલ ઉપર પડેલી સબ્જી સમારી નાખો. કામ પતે એટલે વોશિંગ મશીનમાંથી કપડાં લઈ અને સૂકવી નાખજો. કારણ કે અત્યારે સૂકવશું તો બપોર સુધીમાં એ સુકાઈ જશે. હજી થોડું કાંક બોલવું અને વિચારું તો કે એમ કહે છે કે તો એનું કામ એવું હોય છે કે ચા રેડી છે, એની સાથે ચા પણ રેડી છે, ચા નાસ્તો ધરાઈને ખાઈ લેજો. એ ખવાઈ જાય પછી સાંભળો, આપણો કામવાળો છે એ લગ્ન કરવાઈ ગયો છે. એટલે બિચારાને વાતમાં ફોન કરીને પરેશાન કરતા નહીં. કારણ કે એ એના દેશ ગયો છે, એ લગ્ન કરવા ગયો છે. હવે આ બધી વાત થાય એટલે પછી ચા અને નાસ્તો દરમિયાન બધી વાતો કરે, માત્ર કામવાળાની જ વાતો કરે. પછી એનું કામકાજ એવું. પછી એમ કે ઘરમાં કચરો મેં વાળી નાખ્યો છે, પોતું પડ્યું છે તો આખા ઘરમાં પોતું કરી નાખજો. તમારા હાથ છે વજનદાર છે તો તમારા હાથે કારણે ઘર છે એ ચોખ્ખું ચડાટ થઈ જશે. એટલે તમારે કચરા પોતા કરવાના છે. જ્યારથી મારા ઘરમાંથી કામવાળો ગયો છે ને ત્યારથી મારા ઘરની સમસ્યા એવી થઈ છે કે કામવાળા જગ્યાએ હું આવી ગયો છું. અત્યારે હું મારા ઘરનો કામવાળો બની ગયો છું. એટલે મને ઘરની અંદર પ્રવેશતા તે ડર લાગે છે. મિત્રો, ઘરમાંથી ઉપાડીને હું જ ફરું છું, શું કરું? એને છેલ્લે એમ કીધું કે ભાઈ એમ કીધું કે હું શું કરું? લગ્ન જેવું મેં અધમ કૃત્ય જો કર્યું છે એટલે મારે આ બધું સહન કરવું પડે છે. મિત્રો, હું રૂપાલી દવે
આપણી સાથે આજે ગાર્ડન વિશેનો આ જે ટોપિક છે એ ની ચર્ચા કરી. તમને કેવો લાગ્યો ચોક્કસ મને કહેજો. મને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ટેક કેર.